મિત્રો, આજના પ્રસંગે હું આપને એક નાનકડી વાત કહેવા માંગુ છું. વાત બહુ નાની છે પણ સમજવા જેવી છે. એક કોઈ શિલ્પકાર હતો, અદ્ભુત મૂર્તિઓ બનાવે, ખૂબ સુંદર મૂર્તિઓ બનાવે. કોઈ એને પૂછ્યું એક દિવસ કે તમે આટલી સરસ મૂર્તિ કેવી રીતે બનાવી શકો છો? ત્યારે માણસે બહુ સરસ જવાબ આપ્યો. એને કહ્યું કે હું કોઈ પણ પથ્થર ઉઠાવું છું અને એ પથ્થરમાંથી જે કાંઈ અણજોઈતો ભાગ હોય છે, જે વણજોઈતો પાર્ટ હોય છે, એને હું મારા ટાંકણી અને હથોડીની મદદથી દૂર કરી દઉં છું અને અંદરથી એક સરસ મજાની મૂર્તિ એની જાતે જ બહાર આવે છે. મિત્રો, મારે પણ તમને એ જ કહેવું છે. તમારું વ્યક્તિત્વ અત્યારે ભલે ગમે એવું હોય, પણ એ વ્યક્તિત્વની અંદર એક ખૂબ સુંદર, એક અદ્ભુત મૂર્તિ છે. એ મૂર્તિ છે એક સફળ માણસની. તમે માત્ર તમારા વ્યક્તિત્વમાં જે કંઈ નથી જોઈતું એવી બાબતોનો પાર્ટ કાઢી પણ નાખશો તો પણ અંદરથી એક અદ્ભુત મૂર્તિ બહાર આવશે. અને એ મૂર્તિ હશે એક સફળ માણસની, એક એવા માણસની કે જે પોતાની જિંદગી કરે છે, અસંખ્ય લોકોને પોતાની જિંદગી કરવામાં મદદ કરે છે. અને એના માટેની પ્રેરણા તમે લઈ શકો પંકજભાઈ બેલડિયા પાસેથી. પંકજભાઈ બેલડિયા જે રીતે મનની શક્તિઓની એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, જે રીતે આ જ્ઞાનને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, જોતા લાગે છે કે કદાચ થોડા વખતમાં જ સુરત જે છે એ ડાયમંડ સિટીના બદલે માઇન્ડ પાવર સિટી તરીકે પણ ઓળખાવા લાગે. અને આપણે એ જ તો જોઈએ છે મિત્રો. આપણા માનવામાં ન આવે એટલી અદ્ભુત શક્તિઓ આપણી અંદર ઉપરવાળાએ મૂકી છે. પણ ઉપરવાળાની એક ખાસિયત છે કે એ જેટલી અદ્ભુત વસ્તુઓ છે એને બહુ ઊંડાણમાં રાખે છે. દાખલા તરીકે સાચા મોતી છે દરિયાની ઉપરની સપાટીમાં નથી મળતા, દરિયાના ઊંડાણમાં જવું પડે છે. ડાયમંડ્સ છે બહાર રેતીમાં રખડતા નથી મળતા, એને માટે ઊંડી ખાણો ખોદવી પડે છે. આપણી અંદર પણ આવા જ કેટલાય હીરા પડ્યા છે, કેટલાય મોતી પડ્યા છે, આપણને એની ખબર નથી. પણ જ્યારે પંકજભાઈ બેલડિયા જેવા માર્ગદર્શક મળતા હોય ત્યારે એમનો લાભ લઈ ચોક્કસ મનના ઊંડાણો ખેડવા જોઈએ. બહારની ખેતી તો બહુ કરી, આપણે મનની ખેતી કરવાની જરૂર છે. આપણા વ્યક્તિત્વના હીરાને જેટલા શક્ય હોય એટલા પહેલ પાડીને વિવિધ પ્રકારે સમાજની અને આપણી પોતાની ઉત્થાનની એક જબરજસ્ત પ્રવૃત્તિ હાથમાં લેવાની જરૂર છે. અને મિત્રો, આપણે ભલે ગમે એટલું બીજા પર દોષારોપણ કરતા હોય, પણ આપણી આજ અને આપણી આવતીકાલ, આપણા દેશની આવતીકાલ એ બધું જ આપણા હાથમાં છે. જરૂર છે માત્ર આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખવાની અને એ શક્તિઓનો જબરજસ્ત ઉપયોગ કરવાની. થોડા સમય પહેલા જ્યારે પંકજભાઈ બેલડિયા એક વિદ્યાર્થી તરીકે મનની શક્તિઓ કેવી રીતે શીખવવી એ શીખવા માટે અમદાવાદ આવેલા, ત્યારે બધા વિદ્યાર્થીઓની વચ્ચે એમને બેઠેલા મેં પહેલી વાર જોયા. ત્યારે એવું લાગ્યું કે કોઈ એકદમ શાંત પ્રકૃતિના એક માણસ છે અને સરસ રીતે એક આદર્શ વિદ્યાર્થીની જેમ બધું અભ્યાસ કરી રહેલા. પણ એ ટ્રેનિંગ લીધા પછી જ્યારે એમણે બીજા લોકોને આ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી, બીજા લોકો તરફથી મને જે એમના જે પ્રતિભાવો મળતા ગયા, એ જોયા પછી એવું ચોક્કસ લાગે છે કે જે કાંઈ પંકજભાઈ મારી પાસેથી શીખ્યા છે એને અમારા કરતાં પણ અનેક ગણો કરીને લોકોને આપી રહ્યા છે. અને અમે હંમેશા પંકજભાઈને એક જ વાત કહેતા આવ્યા છીએ કે પંકજભાઈ, તમારી પોતાની પાસે કશું જ ન રાખશો. જે કાંઈ ઉપરથી આવે છે બસ સોમાં વહેંચતા રહેજો. આજે પંકજભાઈ આવી જ લાગણી કરવા બેઠા છે. મનની શક્તિઓ વિશે જે કાંઈ જ્ઞાન એમની પાસે છે, જે કાંઈ સ્કિલ એમની પાસે છે, એ બધું જ આપ સૌને આપવા માંગે છે. તો મારી આપ સૌને વિનંતી છે કે એમને બને એટલો એમનો લાભ લો, એમના જ્ઞાનનો, એમના કૌશલ્યનો, અને એમના જેટલા પ્રોગ્રામો થતા હોય એમાં જઈ એમની પાસેથી શીખી તમારી પોતાની જિંદગીને ખૂબ આગળ વધારો. તમારી અંદર એટલી બધી સંભાવનાઓ પડી છે મિત્રો, તમારી અંદર એટલી બધી વિશેષતાઓ છે, કદાચ તમને પણ ખ્યાલ ન હોય. પણ શક્ય છે કે કોઈ સારો માર્ગદર્શક મળી જાય પંકજભાઈ જેવો, અને તમારી અંદર પડેલી શક્તિઓનો તમને જ પરિચય કરાવે અને તમે જ એ શક્તિઓનો ઉપયોગ કરો. અને એક દિવસ તમારા પરિવારના સભ્યો, તમારા સગા સંબંધીઓ, તમારા મિત્રોએ અને ખુદ તમે તમારા માટે જેટલા સપનાઓ જોયેલા છે બધા જ સપનાઓને સાકાર કરો. આપણો જન્મ આ દુનિયામાં વિજેતા થવા માટે જ થયો છે. આ દુનિયામાં કોઈ માણસ ગરીબ રહેવા માટે કે સામાન્ય રહેવા માટે સર્જાયો જ નથી. માણસ ગરીબ રહેતો હોય કે સામાન્ય રહેતો હોય તે માત્ર પોતાના નાનકડા અજ્ઞાનને કારણે. અને આ યુગ તો મિત્રો માહિતીનો યુગ છે. એટલી બધી ઇન્ફોર્મેશન, એટલી બધી માહિતીઓ, એટલું બધું જ્ઞાન અત્યારે ઉપલબ્ધ છે કે જેટલું ભૂતકાળમાં ક્યારેય નહોતું. તો આવા સરસ
એક જે સ્પીકર મળ્યા છે સુરતને, આવા સરસ એક જે ટ્રેનર મળ્યા છે સુરતને, એનો મને પણ આનંદ છે. અને એ જે કંઈ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે એમાં હંમેશા મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. પંકજભાઈ ખૂબ આગળ વધે, આપ પણ ખૂબ આગળ વધો, સૌ સાથે મળી અને સુરતની આખી સુરત બદલી નાખો એવી શુભેચ્છાઓ સાથે. ઓલ ધ બેસ્ટ.